હવે એ ઐતિહાસિક ઘડીને ગણતરીના જ દિવસો છે બાકી જ્યારે રામલલ્લા અયોધ્યામાં બિરાજમાન થશે ત્યારે આ ઐતિહાસિક મંદિરમાં ગુજરાતનો અને તેમાં પણ અમદાવાદનો વિશેષ ફાળો રહેલો છે। ત્યારે વધુ એક અમદાવાદમાં બનેલ તુલસીદાસજી અને વાલ્મીકી રામાયણની પ્રાર્થના રામ મંદિરમાં વાગશે। રામ મંદિરના મુખ્ય ગર્ભગૃહ બહાર ડાબી અને જમણી દિવાલ પર આ પિત્તળની તકતી લાગશે જેમાં તુલસીદાસજી અને વાલ્મીકી રામાયણની પ્રાર્થના કોતરવામાં આવી છે। 7.5 પહોળી અને 10.50 ફૂટ ઊંચી 3 mmની પિત્તળની શીટ પર નકશીકામ સાથે આ કોતરણી કરવામાં આવી છે અને આ પ્રાર્થનાની તકતી અમદાવાદથી અયોધ્યા માટે રવાના કરાય છે જે રામ મંદિરના ગર્ભગૃહની શોભા પણ વધારશે। શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન અને આવી જ અનેક ચોપાઈઓ સાથે અનેક જ્યારે નાના બાળકો મોટા થાય છે ત્યારે તેમના મા બાપ તેમને શીખવાડે છે। ભગવાન શ્રી રામ અને તેમના ઉદ્દેશ્ય સાથે બાળકોને માતા પિતા જે છે એ જીવનનું ઘડતર કરાવે છે। તેની સાથે સાથે જ હવે થોડાક જ દિવસોમાં જ્યારે ભગવાન શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે મંદિરનું કામ છે તે હવે આખરી તબક્કામાં છે। આ જ મંદિરને શોભાવનારી વધુ એક જે પ્લેટ કહી શકાય ઐતિહાસિક વસ્તુ કહી શકાય જે અમદાવાદના આંગણે તૈયાર થઈ છે જેમાં કહી શકાય કે ગોસ્વામી તુલસીદાસજી લિખિત અને વાલ્મીકી રામાયણના કેટલાક જે કહી શકાય કે ચોપાઈ છે તે અહીંયા જે ધાતુ ઉપર કંડારવામાં આવે છે। શું છે તેની વિશેષતા સીધા જ જે આ તૈયાર કરનાર ભરતભાઈ મેવાડા છે તેમની સાથે વાત કરીશું। ભરતભાઈ, ધ્વજદંડ બાદ વધુ એક ઐતિહાસિકતા અમદાવાદના આંગણે કહી શકાય, શું આની ખાસિયત છે અને મંદિરમાં કઈ જગ્યાએ લાગશે આ? જય શ્રી રામ। આપ જોઈ રહ્યા છો તે મારી ફેક્ટરીમાં બન્યું છે અને ભગવાન શ્રી રામના અયોધ્યા ખાતેના મંદિરમાં ત્યાં ગર્ભગૃહની બહાર દરવાજાની આજુબાજુ બંને દિવાલમાં આ પિત્તળની પ્લેટ ઉપર જે કંડારેલું છે એ પ્રાર્થના લાગશે। એક બાજુ ગોસ્વામી તુલસીદાસજીની રચિત છે અને એક બાજુ મહર્ષિ વાલ્મીકી રચિત છે અને ઘણી મોટી સાઇઝમાં છે। ખાસ કરીને જે ધ્વજદંડ અયોધ્યા જે પહોંચ્યો છે તે પણ ભરતભાઈ મેવાડા દ્વારા બનાવવામાં આવ્યો છે। ત્યારબાદ જે હવે અન્ય બે પ્લેટ બનાવવામાં આવી છે તે પણ ભગવાન શ્રી રામ જ્યાં આગળ બિરાજમાન થશે અને તેની બહારનું જે ગર્ભગૃહની બહારનો વિસ્તાર હશે ત્યાં જમણી અને ડાબી દિવાલ ઉપર આ જે પ્લેટ છે તે વર્ષો સુધી મંદિરને શોભાવશે। તમારા પર્સન દીપક સેન સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ।